નમસ્કાર મિત્રો, જોબશ્રી તઈ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ એરફોર્સ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે. મિત્રો, આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે 12 પાસ માંગવામાં આવ્યું છે. વાત કરીએ પગારની, તો પગાર તમને 40,000ની આસપાસ સુધી મળવાપાત્ર રહેશે. આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 20 વર્ષથી લઈને 23 વર્ષ સુધીની હોય. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ એરફોર્સ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપણા ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો હવે આપણે જઈશું એરફોર્સ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ. તો મિત્રો, આપણે આવીએ છીએ એરફોર્સ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર. અહીં વેકેન્સીનું નામ છે એરફોર્સ રિક્વાયરમેન્ટ 2025. ઓર્ગેનાઇઝેશનનું નામ છે ઇન્ડિયન એરફોર્સ દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે. પોસ્ટ નેમની વાત કરીએ તો અગ્નિવીર વાયુ માટેની પોસ્ટ ઉપર ભરતી થવાની છે. એપ્લાય મોડ છે તે ઓફલાઈન છે, ઓપન રેલી રહેશે જેમાં તમારું સિલેક્શન થશે તો તમને આ ભરતીમાં જોબ મળશે. ઓકે ને એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે 30,000થી લઈને 40,000 સુધી. વધારે માહિતી માટે તમારે ઓફિશિયલ નોટિફિકેશન છે તે ડાઉનલોડ કરીને તેમાં તમારે જોઈ લેવાનું રહેશે. એજ લિમિટની વાત કરીએ તો તમારી એજ લિમિટ છે તે અહીં 1 જાન્યુઆરી 2005થી લઈને 1 જુલાઈ 2008 સુધીમાં હોવી જોઈએ. તો જ તમે આ જે અગ્નિવીર છે તેમાં તમે એપ્લાય કરી શકો છો. એપ્લિકેશન ફીની વાત કરીએ તો કોઈ પણ જાતની એપ્લિકેશન ફી છે તે મેન્શન કરવામાં આવેલી નથી. સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પહેલાં ફિઝિકલ તમારું ફિટનેસ ટેસ્ટ લેવામાં આવશે, ત્યારબાદ મેડિકલ ટેસ્ટ લેવામાં આવશે, ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરીને તમને સિલેક્શન મળશે. એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો 12 પાસ અને વધારે માહિતી માટે તમારે ઓફિશિયલ નોટિફિકેશન છે તે ડાઉનલોડ કરીને જોઈ લેવાનું રહેશે. અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ. વાત કરીએ તમે આ ભરતી માટે કેવી રીતે એપ્લાય કરી શકો છો. તમે તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના સાથે તમને ફોર્મ પણ મળી જશે. એપ્લાય કેવી રીતે કરવાનું છે તે સીટ પણ મળી જશે અને તે ફોર્મ છે તે એપ્લાય કરવા માટે તે મળી જશે. તેમાં તમારે તમારા જે ફોર્મ ફિલ કરીને તેમાં જે પણ ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ બધા તેમાં અપલોડ કરી દેવાના, સબમિટ કરી દેવાનું રહેશે. અને ત્યારબાદ તમારે જે રેલી છે તે સ્ટાર્ટિંગની ડેટ છે તે 27 ઓગસ્ટ 2025 છે અને લાસ્ટ ડેટ છે તે 14 સપ્ટેમ્બર 2025 છે. હજી પણ ઘણા દિવસો છે તમારે રેલીમાં જવા માટેના, તો જરૂર જજો. તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ વાંચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું. મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. જય હિન્દ, જય ભારત.